hello people. My name is Tushank Patel and my most of followers know me as a Tusu. Usually આ ટાઈમ પર હું યા તો રન કરવા જાઉં છું યા તો ટેરેસ પર કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઇઝ કરતો હોઉં. બટ આજે એવું કંઈ જ નથી, કેમ કે આજે મામાના ઘરે જવાનું છે. મામાનું ઘર એક એવી જગ્યા છે જ્યાં આપણી ચાઇલ્ડહુડની બહુ બધી મેમોરીઝ ભેગી થયેલી હોય છે. એન્ડ જ્યારે કાલે ડિસાઇડ થયું કે ફાઇનલી આજે મામાના ઘરે જવાનું છે, તો લિટરલી કાલ રાતે મને ઊંઘ નથી આવતી બિકોઝ ઓફ એક્સાઇટમેન્ટ. એજ ભલે ડિફરન્ટ છે બટ એક્સાઇટમેન્ટ એટલી જ છે. મેં બ્લેક કોફી બનાવી, સો નાઉ આઈ એમ ડ્રિંકિંગ માય બ્લેક કોફી એન્ડ બ્લેક કોફી પીધા પછી આઈ એમ ઓલમોસ્ટ રેડી ટુ ગો. અત્યારે આપણે ડભોઈ પહોંચી ગયા છે એન્ડ અહીંયાથી મામાનું ઘર ચાણોદ 15 થી 20 મિનિટનો ખાલી રસ્તો છે. એન્ડ હું વાત કરી લઉં અમદાવાદથી બરોડા વચ્ચેના એક્સપ્રેસ હાઈવેની, તો લિટરલી નેશનલ હાઈવે નંબર 1 અનપ્રિડિક્ટેબલ હતી મારી ડ્રાઈવ. એન્ડ એ રસ્તા પર ચલાવવાની મને બહુ જ મજા આવી. એન્ડ કાર્સ લવર માટે લિટરલી એ કોઈ જન્નતથી કમ નથી. સામેની સાઈડ જે કેડી દેખાય છે એક નાસ્તાની શોપ છે. મમ્મી ત્યાં નાસ્તો લેવા ગઈ છે, બસ એ આવો એટલે પછી નીકળીએ. વી હેવ રીચ્ડ એન્ડ ચલો તમને ગામડાની કંઈક અમુક સારી વસ્તુઓ બતાવું. એક તો પહેલો છે એક આ વાડો. આ વાડાની અંદર પહેલાં છે ને શાકભાજીને એ બધું ઉગાડતા હતા અને અત્યારે બી મામા ઉગાડે જ છે. સો ફ્રેશ વેજીટેબલ્સ અહીંયાથી તોડવાના એન્ડ ધેન પછી બીજી એક વસ્તુ ડાયરેક્ટ ચૂલા પર ખાવાનું બને, તો એની કંઈક અલગ જ મજા આવે. એનો ટેસ્ટ જ આખો કંઈક અલગ હોય છે. એટલે એક ત્રીજી વસ્તુ બતાવું, આ છે ગોબર ગેસ છે. આની અંદર જે કોઈ બી કચરો હોય એન્ડ જે ગાય અને ભેંસનું છાણ હોય એનાથી ગોબર ગેસ બને, તો આ પણ એક નેચરલ બહુ મસ્ત એવી વસ્તુ છે. જે પેલો સામેની સાઈડ ઊંચી બિલ્ડિંગ દેખાય છે ને, બસ આ એ પહેલાં મહેલ હતો. એના પછી એ લોકોએ એને હોટલ બનાવી હતી એન્ડ હોટલ સરિતા નામ આપ્યું હતું. એન્ડ પછી અત્યારે એ લોકો બધા અબ્રોડ જતા રહ્યા એન્ડ અત્યારે ટોટલી ડિસકન્ટિન્યુ કર્યું છે એ વસ્તુને. એન્ડ અહીંયાથી જે આ બોર્ડર છે ત્યાંથી નીચેની જમીન હતી એ ટોટલી એમનું હતું, આંબાવડિયું હતું. તમને જ્યારે પણ વેકેશનમાં ટાઈમ મળતો તમે ત્યાં જતા, આંબા પરથી કેરી તોડતા અને એ બધું અત્યારે રિયલી રિમાઇન્ડ થાય છે મને. નેક્સ્ટ પ્લાન એવો છે કે અહીંયાથી કુબેર ભંડારી દાદાનું મંદિર નજીક જ થાય છે, કલનારી જગ્યા છે. તો બસ અહીંયાથી જમીન અમે બધા ત્યાં કુબેર ભંડારી દાદાના દર્શન કરવા માટે જઈશું. જ્યારે હું મારા ચાઇલ્ડહુડ એરામાં હતો ત્યારે આ હવેલીમાં રાજાના વંશજો રહેતા હતા. બટ અત્યારે આનો યુઝ વેન્યુ તરીકે એન્ડ ઇવેન્ટને સેલિબ્રેટ કરવા માટે થાય છે. જ્યારે અમે વિઝિટ કરી ત્યારે અહીંયા રિનોવેશનનું કામ ચાલુ હતું. ઓલ્સો આ હવેલીના ટોપ ફ્લોર પરથી આખા ગામનો મસ્ત વ્યૂ જોવા મળે છે. સામે કુબેર ભંડારી દાદાનું મંદિર છે, ત્યાં દર્શન કરવા જવાનું છે. એન્ડ એક આ ઓરસંગ નદી એન્ડ પેલી નર્મદા, બસ એ બંનેનું સંગમ ત્યાં થાય છે આગળ. એન્ડ સામેની સાઈડ પેલું પોઈચા દેખાય. આઈ હોપ તમને દેખાશે. પહેલાં જ્યારે આ બ્રિજ નહોતો બનેલો ત્યારે નદી ક્રોસ કરીને કુબેર ભંડારી દાદાને દર્શન કરવા જવું પડતું હતું. બટ હવે બ્રિજ થઈ ગયો છે તો બસ એ બ્રિજ પરથી જ જવાનું થશે. પેલા ગામમાંથી બતાવતો હતો એ આ જ પુલ છે એન્ડ આ રે પેલી ઓરસંગ નદી એન્ડ ધેન પેલો રહ્યો મહેલ. બસ તો આ જ રસ્તેથી આપણે કરનારી જઈશું.
કુબેર ભંડારીના દર્શન કરવા માટે. બપોરે વધારે લેટ થાત તો દાદાનું મંદિર બંધ થઈ જવાની શક્યતા હતી, એટલા માટે જમ્યા પહેલાં જ આવતા રહ્યા. હવે આ મંદિરના ઇતિહાસની વાત કરું તો રાવણના ટોટલ 3 ભાઈઓ હતા. સૌથી મોટા ભાઈનું નામ કુબેર. જ્યારે લંકાના સિંહાસન પર બેસવાની વાત આવી ત્યારે મહાદેવ બોલ્યા, મોટો પુત્ર જ રાજા થાય, અને આ વાતથી રાવણ નાખુશ થયો. એને તપ કરીને મહાદેવ પાસેથી ત્રિલોકનું બળ માગ્યું અને પછી લંકાની ગાદી છીનવી લીધી. કુબેર ત્યાંથી ભાગ્યા અને મહાદેવને કીધું, મને બચાવો ભોળાનાથ, પકડો મારો હેથે હાથ. મહાદેવ બોલ્યા, બંને મારા ભક્ત સમાન, પણ જો તું અંબા શરણે જાય, રાવણ નિશ્ચય ભાગી જાય. આરાધ્ય અંબામાં પ્રગટ્યા રેવા તટે સાક્ષાત, રક્ષણ રાવણ થકી કીધું, કષ્ટ કુબેરનું હરી લીધું. એ દિવસથી મહાદેવે કુબેરને આશીર્વાદ આપ્યા કે આવનારા સમયમાં નર્મદા નદી એટલે કે રેવા નદીના તટ પર મારું શિવલિંગ તારા નામથી પૂજાશે. તો બોલો હર હર મહાદેવ. ચાણોદથી અમે નીકળી ગયા છે. હું તમને લોકોને કડી જઈને મળું. ફાઇનલી હાફ એન અવર પહેલાં હું ઘરે પાછો આવતો રહ્યો એન્ડ મારું દિમાગ થાકી ગયું છે, બોડી થાકી ગઈ છે, બટ કહે છે ને દિલ માગે મોર. યા આજનું વર્કઆઉટ મારે મિસ નહીં કરવું, સો એટલા માટે આ બ્લેક કોફી ખતમ કરીને હું જાઉં છું જીમ આજનું બેક વર્કઆઉટ ફિનિશ કરવા માટે. Automatic